માટે શરીરમાંથી નીકળીએ ત્યાં સુધીમાં મનની ધારાઓને સંકેલીને ભગવાનમાં જોડી દેવી. ભરતજી ન તોડી શક્યા. મન રહ્યું છે મૃગ શિશુમાં, એ હરણામાં. અને આનું કોણ, આને કોણ રક્ષણ કરશે, આને કોણ બચાવશે, મારા વગર કોણ આનું ધ્યાન રાખશે, આમ ને આમ કરવામાં મન મૃગમાં રહ્યો. અને કાલ હાથ તનુ સોથ મૃગ દેહમ અવાપ્તવાન. કેમેરો ભાગવતજીના પંચમ સ્કંધે રાખ્યો. શરીર ભરતનું છૂટે છે અને છૂટેલું ભરતનું શરીર મન મૃગલામાં છે, એટલે છૂટ્યા પછી એનું શરીર મૃગાકાર એક હરણીના પેટે હરણ તરીકે જન્મ લીધો છે. ઘર છોડવાનો લક્ષ્ય ભૂલાતા, ભગવાનનું ભજન કરવાનું ભૂલાતા, બચ્ચામાં હરણીના એ બચ્ચામાં એને પ્રેમ થઈ ગયો, રાગમાં પરિણમી ગયો પ્રેમ, જેને કારણે જન્મ્યા મૃગલીને પેટે મુક્તિ ન મળી અને હરણીને ત્યાં એને જન્મ થયો છે. કથા સમજાઈ ગઈ. ભરતજીએ ભૂલ કરી છોડી દેવાની, છૂટવાની. જ્યાં પ્રેમ હતો હરણામાં એ બરોબર હતો, પણ પ્રેમ એ રાગમાં પરિણમ્યો, ન છોડી શક્યા. અને નહીં છૂટતા પછી જન્મ્યા ત્યારે મૃગાકારે જન્મ્યા. સજા થઈ છે, એ દરેકને સજા આપે ભગવાન. હવે ભરત તો કેટલા સમર્થ હતા, કેટલા, ફિર ભી એને સજા થઈ હોય તો આપણે તો કેટલી જગ્યાએ બંધાયેલા છે. એને તો ખાલી એક મૃગના બાળકમાં પ્રેમ કર્યો, આપણે કેટલી જગ્યાએ દોરડા બાંધ્યા છે. છોકરો ને છોકરી, જમાઈ ને સાસો ને સસરા ને કાકા ને ભત્રીજા ને ભાણિયા ને મામા ને મામી, ફઈ ને ફુવા ને કેટલા છે. કેટલાય ફઈ ને ફુવા ને મામા ને ભાણિયા અરે સંબંધો બાંધ્યા. આ ધારાઓ નહીં તૂટે તો આપણે પણ બંધાવાના. એટલે જગત બંધનનું કારણ છે. રોડ ઉપર, હાઈવે ઉપર જતા હોય અને ગાડી મર્સિડીઝ હોય આપણી પાસે, ફિર ભી ગાડીનું એક્સિડન્ટ થાય, હાથ પગ ભાંગે, રોડનો વાંક છે એમાં? ગાડીનો વાંક છે? વાંક કોનો એમાં? સાવન, વાંક કોનો હોય પછી એમાં? સારામાં સારી ગાડી લઈને આપણે જતા હોઈએ અને એક્સિડન્ટ થાય, ઘસાઈ જાય, હાથ પગમાં ભાગે, માથા ભાંગે, રોડનો વાંક નથી, ગાડીનો પણ વાંક નથી. પણ વાંક આપણો છે કે ગાડીને ચલાવતા ચલાવતા મોબાઈલ લઈએ હાથમાં, વાતો કરીએ અને પછી મેસેજ વાંચીએ, ઓલી ટાઈપ કરીને મેસેજ મોકલીએ. સેજ બેદરકારી આવતા જ ગાડી કોઈની હારે અથડાઈને હાથ પગ ભાંગે. પણ ગાડી આપણે વાંક હામાવાળાનો કાઢ્યો, કા ગાડીનો રોડનો વાંક કાઢ્યો, એનો વાંક નથી, વાંક આપણો બેદરકારીનો છે. એમ જગત સુંદર ને સારું છે, પણ ઘણીક વાર આપણને એમાં જીવતા ન આવડ્યું એટલે જગત ખરાબ લાગ્યું. જગત તો બડા સુંદર હૈ, અચ્છા હૈ, સમ્યક સારો યસ્મિન સહ ઇતિ સંસારઃ. જેને જીવતા નથી આવડ્યું એની વ્યાખ્યા એ છે કે અસાર ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. તો ભરતજી છે, આ ભરતજીએ બીજે જન્મે હરણ થયા, એ જન્મ છૂટ્યો. ત્રીજે જન્મે વળી પાછા એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા. અને યાદ છે પૂર્વ જન્મ નક્કી કર્યું ક્યાંક બંધાઈ ન જાઓ. અને આમ ને આમ ભરતજી જીવતા. ભરતજીએ ઘરબારને છોડવા ગાંડાપણું સ્વીકાર્યું છે, જડપણું સ્વીકાર્યું છે. કહે આમ જવાનું તો આમ ભરત જાય, પાળા બાંધવાનું કહે તો પાળા તોડી નાખે, પાણી વાળવાનું કહે તો પાણી ખાળિયામાં જવા દે. પરિવારને એમ લાગ્યું કે આ તો હાવ ગાંડો ને જડ છે. અને ઘરમાં ડાયાની જ કિંમત છે, ગાંડાની ને જડની કોઈ કિંમત કરતું નથી. એ તો બુદ્ધિ હોય, પૈસા રળીને લાવતો હોય ત્યાં સુધી જ સારો છે. અને જો એ પૈસા ન લાવે, એ તો ઓલો પતિદેવ છે ને, જ્યારે સાંજ પડે 5-25 હજાર લાઈન વાઈફના હાથમાં બંડલ આપે એટલે સ્વામીનાથ કે છે, જો લાવતો બંધ થઈ ગયો ને તો તું ક્યાં મને ભટકાઈ ગયો. આના કરતા તો મારા બાપે બીજે ક્યાંક ઘણાય માગા આવતા હતા, તું મને ભટકાઈ ગયો. પણ ઓલી આવક બંધ થઈ એટલે આ શબ્દો નીકળ્યા.
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. જગતમાં પૈસો જ આજે મુખ્ય બની ગયો છે. પ્રેમ રાખજો, પ્રેમ રાખજો ભક્તો. ભરતજી જડ બન્યા છે, છોડીને નક્કી કર્યું છે જવામાં. એમાં ચોર સરદારે બાધા લીધી હતી, પોતાએ 32 લક્ષણો પુરુષ ચડાવવાની. હવે ક્યાંક જતો રહ્યો અને એ જે ચોર લોકો હતા શોધવા નીકળ્યામાં ભરત પકડાણા. ભરતને લઈ જઈ માતાજીએ વધેરવા લઈ આવ્યા છે. જ્યાં વધેરવા જાય ભરતજીએ માં ભદ્રકાળીને પ્રાર્થના કરી કે માં, આ સંસ્કૃતિની તું અષ્ટભુજા વાળી વાઘેશ્વરી બની અને માણસોનો તું બલી લે છે. માં શરમ આવી જોઈએ, શરમ આવી. અરે મૂર્તિ ફાટી ગઈ, મૂર્તિ. અને મૂર્તિમાંથી ભદ્રકાળી પ્રગટ થયા અને જેટલા ચોર સરદારો અને ડાકુઓ હતા ને બધાને માએ મારી નાખ્યા. બેટા ભરત, આવું હું નથી કરતી, પણ આ નરાધમ પાપીઓ એને ખાવું હોય ને એટલે મારું નિમિત્ત બનાવીને મારી આગળ આ કુકર્મો કરે છે. જ્યાં પણ ઘેટા કે બકરા કે મરઘા વધેરાતા હોય ત્યાં કોઈ પણ હિન્દુ સંસ્કૃતિ માનો વાસ છે જ નહીં. ખોટા ત્યાં માથા ન ઘસજો. જ્યાં આવી રીતે ઘેટા અને બકરા, અરે જે માં હોય એ માં મારે કે રક્ષણ કરે. એક બાળક ચાલતું ચાલતું ઠેસ વાગે તો કેટલું એને ઉઠાવીને લાડ અને પ્યાર કરે માં. તો એ સંસ્કૃતિની માં થઈને શું કોઈના બલી લે? આ ખોટી વિચારધારાઓ ઘૂસી છે. ક્યાંય પણ આવી હિંસાઓ થતી હોય ને કોઈ કરતા હોય તો અટકજો, ત્યાંથી અટકજો. મારવાનો અધિકાર કોઈને આપ્યો નથી, કોઈને નથી આપ્યો. કોઈ પણ હિંસામાં ક્યારેય આગળ વધશો નહીં. ત્યાંથી છૂટેલા ભરત આગળ ચાલતા રાજા રહુગણ મળ્યા છે. રહુગણને જ્ઞાન આપ્યું છે ને રહુગણને જ્ઞાન આપી સારો હું કોણ છું, મારો જન્મ કયા વંશમાં થયો, ભરત વંશનું વર્ણન કર્યું છે, નોલેજ આપ્યું છે. અને છેલ્લા અધ્યાયોમાં, પંચમ સ્કંદના છેલ્લા અધ્યાયોમાં નરકની જે પીડા છે, યાતના છે, એ સમજાવી છે. કથા મધુર હૈ, લેકિન 5 મિનિટ માટે એમ લાગે છે કે સંકીર્તન કરી અને પછી ષષ્ઠમ સ્કંદની કથા તરફ જાવું છે. પંચમ સ્કંદને સમાપ્ત કર્યો છે. 5 મિનિટ માટે સૌ આપ બેઠા છો ક્યારના પલાઠી વાળીને. કોઈના પગ જકડાઈ ગયા હોય, કોઈને કાંઈક બીજું યાદ આવતું હોય બહાર જવાનું. ગણાય છે ને ધૂનનો અર્થ એવો કરે કે સ્વામી આ બીડી પીવાની રિસેસ પાડી. તમને એમ કે આ મંડપ છે ને ચારે બાજુ એટલે સ્વામી નહીં દેખાતું હોય. દેખાય હો, અહીંથી ધુમાડા નીકળતા દેખાય. અમને એમ લાગ્યો કે મંડપ હળગે છે કે શું. ઘણીવાર સ્વયંસેવકને દોડાવીએ અને ત્યાં જઈને જોવે ત્યારે ખબર પડે કે આ તો બીડીઓ પીવે છે બહાર જઈને. અહીંયા તો એવા કોઈ નહીં હોય. છતાંય બહાર કદાચ કોઈને પાણી પીવું હોય ને એવો જાવ તો છૂટ છે. અરે હરિ સંકીર્તનમાં હું તરસ લાગે, देहबान भूली जवाए देहबान. आइए कुछ समय के लिए भगवान ना नाम नो संकीर्तन, बाद में कथा आगे. कोई कहे गोविंद, कोई गोपाला. ताली पाड़ी ने हो बधाई. कोई कहे गोविंद, कोई गोपाला. मैं तो कहूँ सावरिया बांसुरी वाला. कोई कहे गोविंद, कोई गोपाला. कोई कहे गोविंद, कोई गोपाला. मैं तो कहूँ सावरिया बांसुरी वाला. मैं तो कहूँ सावरिया बांसुरी वाला. गोविंदा गोपाला, गोविंदा गोपाला. शरत अपनी ये છે કે તાળી પાડીને હરિ સંકીર્તન કરવું. શરત કોઈ ભૂલશો નહીં. कोई कहे, कोई कहे गोविंद, कोई गोपाला. कोई कहे गोविंद, कोई गोपाला. मैं तो कहूँ सावरिया
राधा ने श्याम कहा खूब जान गिरिधर, राधा ने श्याम कहा मीरा ने गिरिधर, राधा ने श्याम कहा मीरा ने गिरिधर, राधा ने श्याम कहा मीरा ने गिरिधर, कृष्णा ने कृष्ण कहा मीरा ने गिरिधर, कृष्णा ने कृष्ण कहा खूब जाने नटवर, कृष्णा ने कृष्ण कहा खूब जाने नटवर, कृष्णा ने कृष्ण कहा खूब जाने नटवर, बालों ने पुकारा, बाल ने पुकारा कह करके गाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, गोविंदा गोपाला, गोविंदा गोपाला, कोई कहे गोविंद कोई गोपाला, कोई कहे गोविंद कोई गोपाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला। हाँ, थोड़ो नहीं, व्यवस्थित राउंड बनाओ, व्यवस्थित राउंड में। गोविंद गोपाल, गोविंद गोपाल। घड़ी भूली जाओ कि छगन भाई चौक, मगन भाई चौक, नाथा भाई चौक, पशा भाई चौक, पैसा वालों चौक, रूप वालों, भूली जाओ। मैया तो कहती थी तुमको कन्हैया, मैया तो कहती थी तुमको कन्हैया, हाँ मैया तो कहती थी तुमको कन्हैया, मैया तो कहती थी तुमको कन्हैया, घनश्याम कहते थे बलराम भैया, 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 सूरा की आंख के, सूरा की आंख के, सूरा की आंख के हुआ है उजाला, मैं तो कहूँ, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, गोविंद गोपाल, गोविंद गोपाला, कोई कहे गोविंद कोई गोपाला, कोई कहे गोविंद कोई गोपाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, गोविंद हेलो वैकुंठ भाई वाह, गोविंद गोपाला। भीष्म के बनवारी अर्जुन के मोहन, कृष्ण के बनवारी अर्जुन के मोहन, हाँ भीष्म के बनवारी अर्जुन के मोहन, कृष्ण के बनवारी अर्जुन के मोहन, छलिया जो कहकर बुलाया दुर्योधन, 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 कंसा तो कहता था, कंसा तो कहता था, कंसा तो कहता था चल करके गाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, कोई कहे गोविंद कोई गोपाला, कोई हेलो, कहे हाथ उठाइए, ताली गोविंद पाड़िए। गोपाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, मैं तो कहूँ सावरिया बांसुरी वाला, गोविंदा गोपाला, गोविंदा
अच्युत युधिष्ठिर के ऊधो के माधव युधिष्ठिर के ऊधो के माधव अच्युत युधिष्ठिर के ऊधो के माधव भक्तों के भगवान संतों के केशव 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 मानव सब भजते हैं मानव सब भजते हैं मानव सब भजते हैं मानव सब भजते हैं कहकर कृपाला मैं तो कहूँ मैं तो कहूँ मैं तो कहूँ सावरिया बांसुरी वाला मैं तो कहूँ सावरिया बांसुरी वाला कोई कहे गोविंद कोई गोपाला कोई कहे गोविंद कोई गोपाला कोई कहे गोविंद कोई गोपाला मैं तो कहूँ सावरिया बांसुरी वाला मैं तो कहूँ सावरिया बांसुरी वाला गोविंद गोपाला गोविंद गोपाला गोविंद गोपाला हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 हरि गोविंद गोविंद हरि गोविंद 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 हरि गोविंद 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 हरि गोविंद 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 हरि गोविंद गोविंद गोपाल गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद 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 हरि गोविंद गोविंद स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे राधे बोल 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 गिरीश भाई राधे बोल राधे बोल राधे बोल राधे बोल राधे 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 कोई कहे गोविंद कोई गोपाला कोई कहे गोविंद कोई गोपाला मैं तो कहूँ सावरिया बांसुरी वाला मैं तो कहूँ सावरिया बांसुरी वाला कोई कहे गोविंद कोई कहे गोपाला मैं तो कहूँ सावरिया बांसुरी वाला આવીને મજા બધાઈને ભગવાનનું જ્યાં પણ સંકીર્તન થાય ભગવાનનું ભજન થાય એટલે લોકો એમ બોલે કે આજે બહુ મજા આવી હો તો જે અહીંયા ઊભા થઈને સંકીર્તન કર્યું જેણે જેણે તાળી પાડી તમે એમ કહી રહ્યા છો કે બહુ મજા આવી તો શું મોઢામાં પેંડો આવ્યો કે જલેબી આવી શું આવ્યું મોઢામાં કેલરી બળી ઉપરથી અહીંયા નાચ્યા એટલે તો પછી મજા શેની આવી ભગવાનના નામનું સંકીર્તન જ્યારે થાય છે ભક્તો ભગવાનના નામનું જ્યારે સંકીર્તન થાય છે
ત્યારે માણસના મન જે છે ભટકણું બન્યું હોય, અનેક વિચારોના તરંગો મનમાંથી જે ઉઠતા હોય, જેને કારણે માણસ અશાંત બન્યો હોય. હવે આ શાંતિ ક્યાંથી જન્મે? એ માથામાંથી જન્મે. વિચારો જો શાંત બને તો માણસને શાંતિનો અનુભવ થાય. તો એવી કઈ દવા છે કે જેનાથી વિચારો શાંત બને? કોઈ ડોક્ટરોએ દવા શોધી નથી. પણ જ્યારે જ્યારે મન અશાંત બને ત્યારે અમારા સાધુઓએ સંશોધન કર્યું છે કે એ અશાંતિ એને શાંત કરવા માટે, શાંતિનો અનુભવ કરવા માટે હાથમાં કીર્તાલને લઈ અને જો ભગવાનના નામનું સંકીર્તન કરવામાં આવે તો શાંતિનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય. એટલે એમ કહીએ છે કે કીર્તનમાં બહુ મજા આવી. એટલે એમ કહેતા હોય કે હરિ સંકીર્તનમાં બહુ મજા આવી છે. ભક્તો, જ્યારે જ્યારે સમય મળે ત્યારે સંકીર્તન કરતા રહેજો. કોને ખબર છે આપણો જીવન પ્રાણ, જીવન દીપ ક્યારે ક્યાં બુઝાશે ખબર ન હોય. તો સમય જો મળે તો સમયની સાનુકૂળતામાં ભગવાનને ભજી લેવા. પંચમ સ્કંદની કથાને સમાપ્ત કરી છે. ષષ્ઠમ સ્કંદની કથાનો શુભારંભ કરીએ. છઠ્ઠા સ્કંદની કથા, જે કથાને ભગવાનના નામ સ્મરણની કથા, ભગવાનના નામ સ્મરણ મહિમાને બતાવનારી એને કથા કહેવામાં આવે છે. છઠ્ઠા સ્કંદની કથાને અજામિલ ઉદ્ધારની કથા કહેવામાં આવે છે. દેખીએગા, પાપીમાં પાપી વ્યક્તિ હોય ને, આવી પાપીમાં પાપી વ્યક્તિ જો ભગવાનનું નામ જપે તો ભગવાનના નામમાં એ શક્તિ છે કે પાપીને પણ એ પવિત્ર બનાવી દે, પવિત્ર બનાવી દે. કપડાના ડાઘને સ્વચ્છ કરવા માટે સાબુ શોધાણા, લેકિન માણસનું મન જે પાપી, પાપને કારણે કાળું બનેલું છે, એને સાફ કરવા માટે કયું એવું લિક્વિડ કે સાબુ છે કે જેનાથી મન સ્વચ્છ બને, ધોવાય ને, પાપ ઓછું થાય, જીવન સુંદર બને? એને માટે કોઈ સાબુ શોધાણો નથી. એ તો સાધુ પુરુષોએ વર્ષો સુધી ભૂખ્યા અને તરસ્યા રહી, નદી કિનારે આશ્રમો બાંધી, કોઠા બોરાને ખાય, ગંગા જળ પી પીને ગ્રંથો લખ્યા, સંશોધન કરી કરીને આપણા માટે લખ્યું છે, આપણા હિત માટે. કયો એવો સ્વાર્થ છે સાધુઓને? સ્વામીજી 45 વર્ષ સુધી ત્યાં આરાધના કરી. કયો સ્વાર્થ અંગત પોતાનો? પોતાનું જ કલ્યાણ જો કરવું હોત તો અહીં આપણી બીચમાં આવત જ શું કરવા? ત્યાં જ બેઠા બેઠા ન જપ્યા કરત. ફિર ભી આપણી બીચમાં આવીને જે બેઠા છે કે બસ આપને એક સિગ્નલ મળે કે અંતે તો ધ્યેયો નારાયણો હરિ, ભગવાનને ભજવા સંદેશો મળે. દયાલપુરી બાપુ, હરદેવપુરી બાપુ આટલો મોટો દાખલો કર્યો જેણે. આ મહિનાદીથી જે ઊંઘ્યા નહીં હોય, મહિનાદીથી નહીં, જ્યારથી નાળિયેર લીધું ત્યારથી, જ્યારથી નાળિયેર લીધું ત્યારથી. લેકિન એની ભાવના બહુ મોટી છે. ભાવના કે અમને તો મહાદેવ ભગવાન રામ શ્યામ ઘનશ્યામ ઓળખાણા છે, અમારા સારાએ ભાઈઓ અને બહેનોને ભગવાન ઓળખાય, ભગવાનનું ભજન થાય. આ જ એક ભાવના છે. मैंने वहां तक सुना કે કદાચ આ ઉત્સવમાં રૂપિયો ઘટશે ને ઓછું પડશે ને તો આ મંદિર માટે કે પોતે કંઈક જે કંઈ થોડુંક જમીનનો ટુકડો રાખ્યો છે કે વેચી દઈશ, પણ મારા ભક્તોને ખવડાવવું છે અને ભજન કરાવવું છે. કેટલો ઉદાર ભાવ છે એનો. कहां मिलेंगे ऐसे संत? इस संस्कृति में ही होता है दर्शन. આવા સત્પુરુષોના દર્શન તો આ સંસ્કૃતિમાં જ થાય, સંસ્કૃતિમાં થાય. એટલે એમ કહું છું આપને કે આવતા રહેજો, આવતા રહેજો અહીંયા. આવો સરસ મજાનો દિવ્ય માહોલ છે, પ્રસંગ ઉજવાઈ રહ્યો, તો આપ સેવા કરતા જશો. છતાંય પણ હોટલોમાં જઈને વાપરીને વેડફી નાખવા, આપણે જ્યાં ત્યાં પૈસા વાપરીને ખર્ચી નાખવા, એના કરતા આવા સત્કાર્ય જ્યાં થતા હોય, આવું જે કરતા હોય એવા આપણે હાથ લંબાવીએ, એમાં લંબાવીએ.
આપ લંબાવતા હશો, ન લંબાવતા હોય તો લંબાવજો થોડો હાથ. આટલો ઉદાર જ્યાં ભાવ છે એમાં આપણે તન મન અને ધનથી સાથ સહકાર આપીએ અને આપ આપો જ છો. મારો કહેવાનો ભાવ એવો નથી કે નહીં આપતા હોય તો જ તો આવું થયું હોય ને આવ્યો છે. છતાંય બસ અરસ પરસ પ્રેમ આપશો ને છતાંય બાપુ રાજી છે. તુલસીનું પાંદડું મૂકશો કે ફૂલની પાંખડી મૂકશો આવીને બસ રાજી છે, રાજી છે. એવું નથી એને કીધું સ્વામી મારા વતી માગણી કરજો. આ તો હું જોઈ રહ્યો છું આટલો મોટો ખર્ચો બાપુએ ગજાબાર કર્યો છે, ફિર બી એમ એના મન ઉપર કે ચહેરા ઉપર એક રેખા ઝાંખી નથી પડતી કે કેમ કરીને પૂરું કરીશ. કોઈ રેખા ઝાંખી નહીં, કેટલા પ્રસન્ન બનીને આપણને લાભ આપી રહ્યા છે. તો છઠ્ઠા સ્કંદની કથા એ નામ સ્મરણ જે છે, ભગવાનના નામને જપવાથી આપણને શું ફાયદો થાય છે કથા અજામિલની આપણને સાંભળવા મળશે. નિવૃત્તિ માર્ગ કથી તો આદો ભગવતાયતા. નિવૃત્તિ માર્ગ કથી તો આદો ભગવતાયતા. નિવૃત્તિ માર્ગ કથી તો આદો ભગવતાયથા. નિવૃત્તિ માર્ગ કથી તો આદો ભગવતાયથા. રામયોગો પલાતેના, રામયોગો પલાતેના. બ્રહ્મણાય દશાશ્રુતે, બ્રહ્મણાય સંસ્કૃતે. બ્રહ્મણાય દશાશ્રુતે, બ્રહ્મણાય સંસ્કૃતે. ક્રમ યોગોપલબ્ધેન બ્રહ્મણા યદિ સંસ્કૃતે. સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો છે રાજાએ, ગુરુદેવ પંચમ સ્કંદની છેલ્લા અધ્યાયની કથામાં નરકનું વર્ણન, નરકની યાતના જે આપે શ્રવણ કરાવી, બહુ ભયંકર નરકની યાતના છે ગુરુદેવ. તો જીવાત્માને નરક યાતના શાથી મળે છે? પાપોને કરવાથી, દુરાધર્મની રેખાઓને ઉલ્લંઘન કરવાથી નરક યાતના મળે. તો ગુરુદેવ એવો કોઈ રસ્તો છે ખરો? કેટલા સરસ પ્રશ્ન કર્યા ગુરુદેવ. એવો કોઈ રસ્તો છે ખરો કે પાપ જે થયું છે એમાંથી મુક્તિ મળે અને નવું કોઈ પાપ ન થાય કે જેનાથી નરક યાતનામાં ન જવું પડે? આવો કોઈ ઉપાય હોય તો કહો ગુરુદેવ. શું રાજા પરીક્ષિત આ વાતથી અજાણ હતા? એ વાતને સમજતા હતા કે પાપ થાય તો નરક યાતના મળે અને ન ધર્માચરણ કરીએ તો નરકમાં ન જવું પડે, આ વાત સમજતા હતા. ફિર ભી એક સુખદેવજી જેવા યોગીરાજના મોઢામાંથી બોલાવવા માંગે છે. રાષ્ટ્રપતિ બોલે એટલે કાયદો જેમ થઈ જાય, રાષ્ટ્રપતિ બોલ્યા એટલે એના ઉપર પછી કોઈ હોય જ નહીં ને વચન. એમ સુખદેવજી જો બોલી જાય તો પછી એ જ કાયદો બની જાય. એટલા માટે આવા પ્રશ્નો કરીને સુખદેવજીને બોલાવ્યા છે કે બોલે એટલે જગતને ઉપદેશરૂપ કાયદો બને. અને આવા પ્રશ્નો જ્યારે કર્યા, કેટલો સરસ પ્રશ્ન છે કે નરક યાતના શાથી મળે? સુખદેવજી કહે છે, રાજન નરક યાતના જીવાત્મા જે કઈ દુરાચાર કરે છે, ભગવાનને ભજ્યા વગરની ક્રિયાઓ કરે છે, એને કારણે જ માણસ પરેશાન થાય છે. યાદ રાખજો કે ભગવાનને યાદ કર્યા વગરની ક્રિયા, ભગવાનને સંભાળ્યા વગરની ક્રિયા જ આપણા જીવનમાં કર્મ બને, એ કર્મ જ દુઃખ રૂપે સામે આવતા હોય છે. બીજી બાબત, ભગવાન, એક વાત પહેલે યાદ રાખો કે ભગવાનને યાદ કરતા કરતા ક્રિયાઓને કરજો, નહીં તો જે દિવસે હિસાબ દેવાનો વારો આવશે ને તે દિવસે બહુ અઘરું થઈ પડશે. તેથી એ પાપનું પોટલું, એ કર્મનું પોટલું આપણાથી નહીં ઉપડે. માટે ખાસ દેવું ચૂકતે કરતા રહેજો, કરતા રહેજો. ચા લેવા જાઓ ને દુકાને કે સાકર ખાંડ લેવા જાઓ, ઉધાર લઈ આવજે. જા 500 ગ્રામ લઈ આવો, 250 ગ્રામ લઈ આવો.
મહિના સુધી ન આપીએ, 2 મહિના સુધી બિલ ન ચૂકીએ, 12 મહિના થઈ જાય અને પછી 10-12 હજારનું બિલ થાય ને ઓલો પકડાવે ત્યારે એમ કે આટલી બધી થોડી ચા ખાંડ અમે લઈ ગયા હતા, તો કાકો લઈ ગયો બીજો, આ તું નથી લઈ ગયો, ઢીચી ગયો, પી ગયો ને હવે કે છે કે નથી લઈ ગયા. પણ એક સામટું દેવું ચૂકવવાનો વારો આવ્યો ત્યારે અઘરું થઈ પડ્યું એને કે આટલું બધું અમે તો લીધું જ નથી. એમ જે દિવસે હિસાબ આપવો પડશે, કર્મ આવશે સામે, તે દિવસે એમ કહેવું કે આ કેમ આવું મારા જીવનમાં બન્યું, આવું તો મેં કઈ કર્યું જ નથી. લેકિન બોયા બીજ બબૂલ કા તો આમ કહા સે હોય, જેવું કરશો એવું જ ફળ મળશે. બાવળના પડિયા વાવ્યા અને ઈચ્છા કરી કેરી આવે હાફૂસની, એ ન આવે, એ કાંટા જ આવે ને કાંટો જ વાગે. સારા ફળને ખાવાની જો ઈચ્છા હોય, મીઠા રસને માણવાની જો ઈચ્છા હોય તો ભક્તો ગોટલો વાવજો, ગોટલો વાવજો, તો આંબો થાય ને કેરીનો રસ મળે. જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. બસ જેવું કરશો એવું ફળ મળશે. બીજી બાબત સુખદેવજી એમ કહે છે, રાજન, કર્મ જે થઈ ગયા છે એને માટેનો રસ્તો છે, અને ન થાય નરક યાતનામાં ન જવું પડે એને માટેનો રસ્તો છે. થઈ ગયા જે છે એને માટે જો જીવાત્મા ભગવાનનું શરણું સ્વીકારે અને જો માળા કરે, ભગવાનના નામનું સંકીર્તન કરે, સ્મરણ કરે ને, જેમ પેલો અગ્નિનો તણીખો જાણતા અડો કે અજાણતા અડો જેમ દજાડે આપણને, સાધુ અડે કે દુરીજન અડે, સજ્જન અડે કે પાપી અડે, કોઈ બી અગ્નિના એ કોલસાને અડી જાય, જાણે અથવા અજાણે અડે પણ એ દજાડે દજાડે ને દજાડે. એમ ભગવાનનું નામ જે છે, આ નામ રૂપી અગ્નિ એ કોલસો એવો છે કે કોઈ સજ્જન અડે તો પણ એના પાપનો ઢગલો હોય, કદાચ કોઈ પડેલો હોય તો પણ એ બાળી નાખે, અને પાપીમાં પાપી કોઈ હોય ને અને પાપના મોટા ખડકલા કર્યા હોય છતાંય જો એને અડે તો એના એ પાપને એ બાળે, એના એ પાપને બાળે. હરિર હરતિ પાપાની દુષ્ટ ચિત્તૈરપી સ્મૃત અનિચ્છયાપી સંપૃષ્ટો દહત્યેવ હિ પાવકઃ. કેટલા સરસ મજાના રસ્તાઓ આપ્યા છે, લેકિન આપણે સાગર કિનારે જઈને ખારા પાણીને પીવાનો પ્રયાસ કર્યો, ગંગા કિનારેનું પાણી પીવાનો પ્રયાસ ન કર્યો. આપણે તટમાં જઈને કૂપ ખોદે રે, અલે નદી બહે છે એમાંથી પાણી પીને શું કામ તું ખાડો નવો ખોદે ને પાણી કાઢે છે, ખોટા પરિશ્રમ હું કામ કરો છો. આવા સરસ મજાના રસ્તાઓ આપ્યા, ફિર ભી જગતના જીવ જ્યાં ને ત્યાં કાંઠે બેઠા છે ને પ્રયાસો કરે છે. ન ગંગા ન ગયા સેતુર, ન કાશી ન ચ પુષ્કરમ. બહુ સરસ મજાના શબ્દો લખ્યા. જીહ્વાગ્રે વર્તતે યસ્ય હરિરીત્યક્ષરદ્વયમ. ગંગા જાઓ, કાશી જાઓ, પુષ્કર જાઓ, જે ફળ મળે એ જ ઘરમાં બેસી સીતારામ સીતારામ, રાધે કૃષ્ણ, નમઃ શિવાય જપો તો ઘરમાં જ તમને ગંગા ગોદાવરી કાશી પુષ્કરની યાત્રાનું ઘરમાં ફળ મળે છે. પણ ઘણાય મોઢામાંથી નામય નથી જપતા, લવો વળે જ નહીં મોઢામાંથી, ગમે તેટલા શીખવાડો ને છતાં એ આખો દી જગતની વાતો બક 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 કરે, પણ નામ નીકળે નહીં મોઢામાંથી. આખા ગામની ઉતરતોડ બેઠો બેઠો કરતો હોય, આ કરીને તે કરીને, ઓલાએ આમ કર્યું, આલા એ મૂકી દે, 5 નામ ભગવાનના લેને. આપકો રિક્વેસ્ટ હૈ, તમને એવું નથી કહેવામાં આવ્યું કે મહિનાના દિવસોમાં 15 દિવસ ઉપવાસ કરો, આવું તો નથી કીધું ને. તમને એવું નથી કીધું કે એક પગ ઉપર જ ઊભા રહીને માળા કરો, આવું પણ નથી. કોઈ ક્યાં એટલા કઠણ નિયમ આપ્યા છે, બહુ સરસ નિયમો આપ્યા છે કે બસ ખાવો અને ભગવાનના નામને હાલતા ચાલતા ખાતા પીતા જપો. પ્રાણ પ્રયાણ પાથેયમ, હાલતા ચાલતા ખાતા પીતા જપશો ને સંસાર વ્યાધિ ભેષજમ, સંસારના કોઈ પણ દુઃખો હશે ને
બસ એને દૂર કરવા માટેની આ ઔષધિ બની જાહે. માટે કરજો નામને જપજો. તૈયાર મોહનથાળનું પીસ કરીને આપણને આપ્યું છે સંતોએ કે મોહનથાળનું પીસ બેઠા બેઠા ખાઓ, અર્થાત નામને જપો. જે કંઈ કરવાનું હતું એટલે આપણા પૂર્વજો કરી ગયા. રાક્ષસોના માર ખાવાના હતા તો એ લોકો ખાઈ ગયા. દુર્જનોની ગાળો ખાવાની હતી તો ખાઈ ગયા. બધું જ સહન આપણો ભગવાન અને સાધુ કરી ગયા. અત્યારે તો એર કન્ડિશનો, ગાડીઓ ને ઘર ને રૂપિયા બધી જ સુવિધા છે. હવે તો નામરૂપી મોહનથાળ છે એને મોઢામાં મૂકવાની જરૂર છે. પણ છતાંય ઘણા મૂર્ખાઓ હજુ એ મોહનથાળ નથી ખાતા અને લોટ લેવા જાય ને દાળ લેવા જાય ને પીસાવે ને દૂધ લાવે ને ઘી લાવે ને લાકડા ને પેટાવે ને નવો મોહનથાળ બનાવવા મથી રહ્યા. અલા તૈયાર છે ખાવો ને, તૈયાર છે ખાઓ, શું કામ નવો પરસેવો પાડો છો? તો નામ જે છે ભગવાનના નામમાં એ તાકાત છે કે ઋગ્વેદો યજુર્વેદો સામવેદો યથર્વણ આધિદાસ તેન યેનોક્તમ હરિરીત્યક્ષરદ્વયમ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ચારને અભ્યાસ કરો, મંત્રોનો પાઠ કરો, ભગવાન રાજી થાય. એક ભગવાનનું હરિ નામ જપો, રામ નામ જપો, કૃષ્ણ નામ જપો, સ્વામિનારાયણ નામ જપો, એનાથી આટલા મોટા ફળ મળે છે. તો એક તો જે થઈ ગયાલા છે એને માટે પણ આ દવા છે. પણ એક વાત છે કે અજાણતાથી થયેલા પાપો છે ને ચોક્કસ એ દૂર થઈ જાય. પણ જાણ્યું અહીંયા બેહીને કે આ ખોટું છે, બીડી પીવી એ ગુનો છે, દારૂ પીવો એ નુકસાનકારક, એ પાપ છે, ને ફિર બી ઢીંચ ઢીંચ કરીએ અને નામ જપી લઈએ છું, એનાથી ફાયદો થાય? જાણતાથી જાણી જોઈને કરેલી ભૂલો છે તો દંડ થાય, દંડ થાય. અહીંથી પાલનપુર ગાડી લઈને જાઓ, વન વે રસ્તો હોય કે અહીંથી ખાલી જવાતું નથી, આવી જ શકાય ને એ જ ખૂણા ઉપર આપણા મિત્રનું કોઈનું ઘર છે. હવે આપણને એમ લાગે કે આમ ફરીને આવું ત્યાં તો 2 કિલોમીટર થાય, માટે અહીંથી ઘૂસી જવા દે ને, ક્યાં કોઈ જોવે છે? ઉતાવળો હોય ને કોક ઘૂસી જાય, કોઈ જોતું નથી. હવે એમાં જ બરોબર ખૂણા ઉપર હંતાઈને પોલીસ વાળો બેઠો હોય ત્યાં પકડે આપણને. કેમ? આ બોર્ડ જોયું નહીં તમે? અહીં તો વનવે છે, અહીંયા તમે આવ્યા કેમ આ રસ્તે? આ તમે ખોટું કર્યું છે. સાહેબ મારી ભૂલ થઈ ગઈ, મેં બોર્ડ વાંચ્યું નહીં, હું પહેલવેલો જ આવ્યો છું, મને બહુ ખબર નથી સાહેબ, આઈ એમ સોરી સાહેબ. સોરી કીધું ને સાહેબને વાત આપણી ગળે ઉતરી જાય કે હશે આ અજાણતાથી ભૂલ થઈ ગઈ છે. કામ પતાઈ વળી ક્યાંક ફરીને આટો મારીને ઘરે જવા નીકળ્યા, તેમ થયું કે મિત્રને આ વાત તો કરવાની રહી ગઈ, વળી પાછા આવીએ. હવે એમ વિચાર આવે કે હવે થોડો સાહેબ ત્યાં બેઠો હશે અત્યાર સુધી, લાય ફરી પાછો અહીં જલ્દી જલ્દી મળી નીકળી જાવ. વળી પાછા ઘૂસે ને એ જ પોલીસ વાળો મળે. આ તો આપણને પૂછે કેમ ફરી આવ્યો, અહીંયા બોર્ડ નથી? તને હમણાં તો ટકોર કરી, શું જવાબ આપશો તમે? આપકા જવાબ ક્યાં હોગા વહાં? શું એમ કહેશો કે સાહેબ એ બોર્ડ નહોતું વાંચ્યું, હું પહેલી જ વાર આવ્યો છું, મને ખબર નાખે નહીં પકડીને પછી લાફો? પછી તો એ દંડની ટિકિટ લખે અને ચિઠ્ઠી લેવી જ પડે, કારણ કે આપણે ગુનેગાર છીએ, ગુનેગાર છીએ. એમ પછી જાણી જોઈને ગુનાહ કરીએ ને પછી તો સજા થાય ને થાય જ, પછી લેવી પડે. સમજ્યા નહોતા ત્યાં સુધી બરોબર, જાણ્યા પછી દારૂ, માંસ ને મદિરા ને જુગાર ને એમાં રમીએ. એવો ભગવાન પાછો બહુ ભોળોય નથી. હા, તમે પાછા એને માથે હાથ ફેરવવા માંડો તો એવો કઈ ભોળો નથી, અને ફેરવવા માંડી છે દુનિયાને. આ દુનિયાને ભગવાને બનાવી, પણ આજનો માનવી ભગવાનને બનાવવા માંડ્યો છે, ભગવાનને બનાવવા માંડ્યો છે. આ બુદ્ધિના ગાળિયા એનાય ગળામાં મંડ્યા નાખવા, ભગવાનની આગળ મંડ્યા નાખવા. તો ષષ્ઠમ સ્કંદની કથા, જે કથાને કહેવામાં આવે છે અજામિલ ઉદ્ધારની કથા, કે અજામિલ નામે એક બ્રાહ્મણ છે ને જે બ્રાહ્મણે એવું કર્મ કર્યું, એવું કૃત્ય કર્યું કે જેણે બ્રાહ્મણને લાયક જીવન ન જીવ્યો. એક વાતનું ધ્યાન દોરી દો ભક્તો,
ઉચ્ચ કુળમાં જન્મી લીધો, જન્મ થઈ ગયોનો અર્થ એ નહીં કે મોટાઈ પરંપરામાં મળી ગઈ. બ્રાહ્મણને ત્યાં જન્મ્યા, પણ કર્મ જો સારા ન હોય તો એ અપૂજનીય છે, અપૂજનીય. પણ આપણે પૂજ્યપણું વારસાગત બનાવી દીધું, વારસાગત, કે આ ઉચ્ચ કુળમાં જન્મેલો છે એટલે એનો છોકરો એ પણ પૂજનીય જ કહેવાય છે. વારસાગત ન રાખો. જેની ક્રિયા સારી હોય, જેના કર્મ સારા હોય, બસ એને આદર અને સત્કાર આપો, આદર અને સત્કાર. પણ આપણી દ્રષ્ટિમાં ભેદભાવ થયો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ જે એક વ્યવસ્થાઓ હતી, પણ એને આપણે વાડો બનાવી દીધો. ઉચ્ચ કુળમાં જન્મ્યો એ મહાન, નીચ કુળમાં જન્મ્યો, ક્રિયા ગમે તેટલી સુંદર હોય પણ એ અછૂત ને અછૂત રહ્યો. અને ઉચ્ચ કુળમાં જન્મેલાની ક્રિયા ગમે તેટલી ખરાબ હોય છતાં એ પૂજનીય ને પૂજનીય જ રહ્યો. ઉચ્ચ કુળમાં જન્મ શું મોટાઈનો આધાર છે. કીડા વિશે તૈયાર થાય રેશમ તણા તાર છે. કાદવ વિશે ઉપજે કમળ કેવો સરસ દેખાવ છે. અને પથરાઓની બીચમાં પેદા થતા પેલા સુવર્ણનો સ્વભાવ છે. ઉચ્ચ કુળમાં જન્મ શું મોટાઈનો આધાર છે? ના, એમાં એ મોટાઈ એને નથી મળતી. મોટાઈ કર્મ ઉપર, ક્રિયા ઉપર મળે છે. જે સારા કર્મ, સારી ક્રિયા કરે એ જ મહાન છે. સારી ક્રિયા ન કરે એ જ તો ખરાબ છે, દુષ્ટ છે, દુરી. પછી જે કુળમાં જન્મ્યો હોય, અરે ભગવાનના જ ત્યાં દીકરો થઈને ભલે એને જન્મ્યો હોય, પણ ક્રિયા જો સારી ન હોય. યાદવોએ સાધુઓની દાઢીમાં જઈને હાથ નાખ્યો, આવશે છેલ્લા એકાદશ સ્કંદમાં યાદવ વિનાશની કથા આવશે. ભગવાનના જ દીકરાઓ હતા, પણ સાધુઓની દાઢીમાં જઈને હાથ નાખ્યો. ભગવાને સજા કરી છે, દરેકને સજા કરી છે. માટે જીવન કર્મથી મહાન, ક્રિયાથી મહાન બનાવજો. એ જ આ સંસ્કૃતિ. એ તો આપણે ભાગ પાડ્યા છે, આપણે ભાગ પાડ્યા છે, કોઈ ભાગ ન પાડશો. બ્રાહ્મણ હતો, કુકર્મ કર્યા. પત્ની હતી ને તો દારૂના માંસના રવાડે ચડી કાઢી મૂકીને એક વેશ્યાને ઘરમાં લાવ્યો છે. સમય પછી સમય જતા દીકરાઓ થયા છે, 10 દીકરા જન્મ્યા છે. એક દિન કા સમય થા, સાધુ પુરુષો આવ્યા છે આંગણે. ભિક્ષામ દેહી કહીને ઉભા રહ્યા. સાધુ આંગણે આવે ને જીવનની આનંદની ઘડી હોય છે, આનંદની ઘડી. ક્યાંથી સાધુ આંગણે આવે? ભગવાનના એ સ્વરૂપને ધારી રહેલા સંતો આંગણે આવે. એ આપણું પરમ સૌભાગ્ય, અહોભાગ્ય સમજવું કે સાધુ આંગણે આવ્યા. અને સાધુ જ્યાં પણ મળે, બસ ભગવું વસ્ત્ર મળે ને વંદના કરજો, એને વંદના કરજો. ક્યારેય પણ પોતાના એ ખરાબ સ્વભાવને કારણે કોઈના જીવનમાં અંગુલી નિર્દેશ ન કરજો. અને કદાચ કોઈ ખબર પડે કે આ આવો છે કે તેવો છે કે આવું કરે છે, હાથ જોડીને ખસી જાઓ ત્યાંથી. આપણને એવો કોઈ અધિકાર ભગવાને નથી આપ્યો કે કોકના જીવનનો હિસાબ આપણે લઈએ. ખસી જાઓ ત્યાંથી. ના ગમતું હોય તો ખસી જાઓ, લેકિન જેમ ફાવે એમ ક્યારેય ન બોલશો. અરીસો એની સામે જઈને ઊભા રહો તો જેવો આપણો ચહેરો છે એવું જ બતાવે. કાળો ડાઘ હોય તો બતાવે જ. ત્યાં કઈ એને અરીસાને એવું ન લાગે કે આ મોઢા ઉપર કાળો ડાઘ છે, આને નહીં ગમે તો હું છુપાવું. ત્યાં જઈને ઊભા રહેશો તો બતાવશે. એમ આંખો બંધ કરશો ને તો આપણા દુર્ગુણો આપણને અવશ્ય દેખાશે, અવશ્ય દેખાશે. પણ આપણે હંમેશને માટે બીજાની લાઈફને જોતા રહ્યા. આપણી લાઈફને ક્યારેય ન જોઈ. આપણે પોતાની લાઈફને જોતા શીખજો કે હું ક્યાં છું. અને એમાં સાધુ પુરુષો માટે, ભગવા વસ્ત્ર માટે ક્યારેય કોઈ પણ ન બોલશો.
કોને ખબર છે કયા સંતની પાસે કેટલી આરાધના અને શક્તિ છે? બાપજી અહીં બેઠા છે, શીખા ખબર છે, આપણે સમજ્યા, ખબર પડી એટલે જાણીએ છીએ કે આટલી આરાધના કરેલી છે. હવે ખબર ન હોય અને જેમ ફાવે એમ બોલવા માંડીએ તો किसी शेर का पीछा करना नहीं, क्योंकि वो शेर अपनी मस्ती में चलता है, और किसी संत का अपराध करना नहीं, क्योंकि वो भक्ति रूपी मस्ती में चलता है. किसी संत का अपराध करना नहीं, क्यारे कोईनो अपराध न करशो. तो આ અજામિલ છે, અજામિલને આંગણે આવ્યા છે સંતો, ને સંતો જ્યારે આવ્યા છે દક્ષિણા માટે, જ્યાં બહાર નીકળેલી વેશ્યા વાઇફ નાનું છોકરું છે, અને આ દર્શન માત્રથી એનું બ્રેન ધોવાઈને સાફ થઈ ગયું છે. સાધુના દર્શન, ઈશ્વરના દર્શન એ આપણી જાતને ઓળખવા માટેનો, જોવા માટેનો અરીસો કહેવાય છે. આપણી જાતને ઓરિજિનલ આપણે કેવા છીએ જોવું જો હોય તો મંદિરે જાઓ, આવા સત્પુરુષોનો સમાગમ ને દર્શન કરશો ને તો આપણે કેવા છીએ આપણી જાતને આપણે જોઈશું, આપણી જાતને. પણ મંદિરે ગયા તો ત્યાંય પાછા અનેક રંગોને લઈને ગયા. આપણે હું તો રૂપિયા વાળો છું, મારાથી નમાય નહીં, મારે તો ઓફિસમાં 300 માણસ કામ કરે, એ બધાય મને સલામ કરે, તો અહીં મારે થોડા હાથ જોડાય. બોલો, ઘણા આવાય આવે મંદિરમાં, બાપજી પાણી આપજો. એ તો આ ભારતીય સનાતન સંસ્કૃતિનો સાધુ, એ આવો આવે ને છતાંય ઊભો થઈને પાણીનો એને ગ્લાસ આપે, પાણીનો ગ્લાસ આપે. એ તો આ સંસ્કૃતિનો સાધુ છે. બાપજી પાણી આપજો, ને કદાચ બાપજી કઈક કામમાં હોય ને એટલું જ કીધું હોય ને, જ્યાં પેલો નળ છે ત્યાં ગ્લાસ છે, વ્યવસ્થા છે, એ પાણી પીવા ન જાય, ઘર ભેગો થાય અને એમ બોલતો જાય કે આ બાપુમાં કઈ આવકાર ને સત્કાર તો છે નહીં. સમજ ક્યાં પડે છે કે હું પૈસા વાળો છું, મને પાણી ના આપ્યું, નળ બતાવી દીધો. આના માટે મંદિરે નથી, યાત્રા જાઓ, મંદિરે જાઓ, સંત સમાગમમાં જાઓ ને થોડાક સ્વભાવોને મૂકીને જાજો. સંસારમાં આવા સ્વભાવો તો છે જ ને ઘરમાં. આવા જે સ્વભાવો દાગીના છે એને કાઢવા જઈએ છે, ત્યાં નવા લેવા નહીં. જોડાને જેમ બહાર કાઢીએ એમ આવા સંતો પાસે જ્યારે જાઓ ત્યારે આવા ખોટા દાગીના પહેરેલા હોય ને એને બહાર કાઢીને જાજો. સાધુ પાસે કાઢજો બહાર, તો એનું હૈયું વરસશે, તો હૈયું વરસશે. અને તમે એવા બનીને જાશો તો માગવું નહીં પડે, તમારે માગવું નહીં પડે. ઓટોમેટિક તમારા માટે સવાર પડે ને એની પ્રાર્થના કરે, એમાં ભેગું તમારું નામ લઈ લે. મહાદેવજીને અભિષેક કરતા હોય ને તો તમે જો લાયકાત વાળા હોય તો ગિરીશભાઈ વતી હું આ પત્ર ચડાવું છું, આ વૈકુંઠભાઈ વતી ચડાવું છું. ક્યાં જે કોઈ એની સાથે જોડાયેલા હોય ને આવા વિવેકી હોય ને એના નામ ઓટોમેટિક યાદ આવે. કપટને ન રાખશો. કપટ છે, ક્રોધ છે, માન છે, ઈર્ષા, આ બધું બહાર રાખજો. નિષ્કપટ થઈને સાધુ પાસે જજો. એટલે દર્શન સંતનું મહાન છે. પેલી એ દર્શન કરતા જ એનો હરીસો એને દેખાણો ચહેરો, મેં કેટલા પાપ કર્યા છે, મેં બહોત પાપ કર્યા છે. આ પાપીના ઘરની જો દક્ષિણા આપો તો આ સાધુનું બ્રેન બગડે. નહીં મહારાજ, દક્ષિણા આ પાપીનું ઘર છે. મારો પતિ અજામિલ બહોત બડો પાપી છે, અને એ જ સાધુ કહેવાય કે જે પાપી રૂપી ઘર શબ્દ સાંભળે કે આ પાપી છે, બસ યાત્રાને અટકાવી અને એને ધોઈને ઉજળો કરવા માટે જે પ્રયત્ન કરે એનું નામ ભારતીય સાધુ કહેવાય. અરે ધોયેલાને તો હવ કોઈ ધોવે છે ને, ધોયેલાને તો સૌ કોઈ ધોવે. મેલાને ધોઈને જે ઉજળો કરે એનું નામ સાધુ કહેવાય, એનું નામ સાધુ કહેવાય. ધોયેલાને તો હવ કોઈ ધોવે, રૂપિયા વાળાને સ્તુતિ હવ કોઈ કરે, રૂપિયા વાળાને તો આવકાર હવ કોઈ આપે ને આગળ બેસાડે, આવો આવો બેસો બેસો. પણ ગરીબ કોઈ આવે ને એને માટે
સમાન દ્રષ્ટિ જેની હોય એનું નામ તો સાધુ કહેવાય. સાધુની દ્રષ્ટિમાં કોઈ પોતાનો નથી ને કોઈ પરાયો પણ નથી. સમભાવ એની દ્રષ્ટિમાં કોઈ भी હોય. लेकिन आज मैं कह रहा हूं कि आज हमारी आंखों पण बदली छे. हमारी आंखों बदली छे. हमारी आंखों में आज पैसा वाला लोको वधारे गमवा लाग्या ने गरीबो माटे हमारो ये भाव बदलाई गयो छे. पैसा प्रधान आंख क्यारेय न थावी जोईए. साधु जे छे एनी आंख तो प्रेम प्रधान होय. एनी आंख समभाव वाली होय. कोई भी होय. मारा देशनो कोई पण नागरिक दुखी न होवी जोईए. दुखीना दुखने दूर करवा पूरतो जेनो प्रयत्न होय. मारा प्रत्येक नागरिकनो उद्धार अने कल्याण केम थाय आवो जेनो प्रयास अने पुरुषार्थ होय आनुं नाम साधु कहेवाय. અને ખરેખર આ સંસ્કૃતિના સાધુનું હૃદય પીગળી જાતું હોય. કોઈ દુખી આવીને આંસુ પાડે ને એ તો રડતા રડે. એની પહેલા સાધુનું હૈયું રડવા માંડે. સંત હૃદય નવનીત સમાના. સંત હૃદય નવનીત हृदय नवनीत समाना कहे कभिन्न कही परई न जाना. काग भुसुंडी अने गरुड़जी नो संवाद उत्तरकांड में आवे छे अने एमा प्रश्न कर्यो छे गरुड़जीए काग भुसुंडीजी ने के संत अने असंत, संतना लक्षण शुं ने असंत कोनु नाम. एना जवाब में आ चौपाई त्यां लखेली छे के संत हृदय नवनीत समाना. अरे माखण ने तो हीट लागे, एने गर्मी लागे त्यारे माखण पीगळे. लेकिन संत नु हृदय रूपी माखण ए तो सामी व्यक्तिना हृदयना दुख ने जोवे एनु हृदय द्रवित थई जाय. संत हृदय नवनीत समाना. साधुए एक उपाय बताव्यो कि आनो कल्याण थाय, घरनो उद्धार थाय एवो प्रयास अजामिल आव्यो छे. अजामिल पासे एक वचन लीधुं छे के आ दीकरानुं नाम नारायण राखजे. संतो एक रस्तो काढ्यो के पापी छे, दीकरानुं नाम नारायण जो राख्युं. ज्ञानात् वा अथवा ज्ञानात्, ज्ञाने करी अथवा अज्ञानात् पण नाम लेशे ने आ चोक्कस भगवान कांईक आनुं सारुं करशे, आनुं कल्याण थशे. दीकरा ने बोलावशे नारायण नारायण नारायण. ये भावे भजन तो थाहे ने भगवान. अपनी संस्कृति में छोकराना नाम पहला भगवानना नाम उपरथी पड़ाता. हवे तो केवा केवा नाम आवे छे, खबर ही न होय आपने आनो अर्थ शुं थाय. नवी फैशन जेम आवी एम नामना नवा नवा फैशनो निकळवा मांड्या. एमां ऊंडું નથી ઉતરવું, પણ ભગવાનનું જો કોઈક નામ રાખો, દીકરીનું નામ કદાચ રાધા રાખો, લક્ષ્મી રાખો, સીતા રાખો, તો સહેજે નામ સીતાનું, રાધાનું, લક્ષ્મીનું લેવાય.